ગુજરાતની અંદર મેઘ તાંડવની તોફાની કલાકો પૂર્ણ નથી થઈ, એટલે કે મિત્રો આજે પણ ગુજરાતના અમુક ભાગોની અંદર રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે। મિત્રો આજે 25મી જુલાઈ અને ગુરુવાર થયો છે, તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે। તો બીજી તરફ મિત્રો મોડી રાત્રિથી ફરી રાજ્યની અંદર શરૂ થયેલો વરસાદ આપણે જાણીશું। તો હજુ આવનારી કલાકો એટલે કે મિત્રો આજ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર અમુક ભાગોમાં તો મિત્રો ગઈકાલની જેમ આજે પણ 8 ઇંચ સુધીના સાંજ સુધીની અંદર આવી શકે છે આંકડાઓ સામે। તો જાણી લો મિત્રો કે કયા ભાગોની અંદર અતિશય ભારે વરસાદની રહેલી છે આગાહી, જેની અંદર સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં આજે વરસાદનું વધારે જોર રહેશે। તો દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત સહિત મિત્રો આજે ઉત્તરી ગુજરાતના લોકો માટે પણ સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। તો કચ્છની અંદર આજે વાતાવરણમાં કેવો ફેરફાર જોવા મળશે, આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ। પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરી ગુજરાત અને રાજસ્થાન લાગુના આજુબાજુના વિસ્તારોની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો અત્યારે ઝારખંડ રાજ્ય અને લાગુના આજુબાજુના વિસ્તારોના વાતાવરણની અંદર એક બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના ફોર્મની અંદર જોવા મળી રહી છે। અને આમ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમની વચ્ચે એક મોટું બહોળું સર્ક્યુલેશન 700 એચપીના ઊંચાઈના પવનોમાં જોવા મળી રહ્યું છે, અને જેની અસરના કારણે જ મિત્રો ગઈકાલ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર રીતસરનું મિત્રો મેઘ તાંડવ જોવા મળ્યું હતું। ત્યારે આપને જણાવી દઈએ તો છેલ્લી 24 કલાકની અંદર દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉત્તરી ગુજરાતના કેટલાય ભાગોની અંદર જોવા મળ્યો છે વરસાદ, જેમાં આપને જણાવી દઈએ તો મિત્રો ગઈકાલ આણંદના બોરસદની અંદર 14 ઇંચ સુધીનો વરસાદ અત્યંત ભારે, વડોદરાની અંદર પણ આજુબાજુના તાલુકાઓને લઈને 8 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા। તો ભરૂચની અંદર પણ 7 થી 8 ઇંચ સુધીના વરસાદને, નર્મદાના તિલકવાડાની અંદર પણ 8 ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા। આમ મિત્રો મધ્ય ગુજરાતના લાગુ અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર 8 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદો ગઈકાલ જોવા મળ્યા હતા। અને મિત્રો હવે પછી આજ મોડી રાત્રિથી જ દક્ષિણી ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે, અને હજુ પણ જાણી લો મિત્રો દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના કયા ભાગોની અંદર આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સાથે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના અન્ય રાજ્યોની અંદર આજે 25મી જુલાઈના દિવસે ગુજરાતના કયા ભાગો અને ગુજરાત સહિત ભારતના કયા રાજ્યોની અંદર વરસાદની ચેતવણી છે જોઈએ। વરસાદો જોવા મળશે, જેની અંદર મિત્રો આજે 25મી જુલાઈ અને ગુરુવારના દિવસે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે ભાવનગરના અમુક દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી રહેશે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત જિલ્લો હોય, નવસારી, આ સાથે જ વલસાડ લાગુના દમણ, દાદરા, નગર હવેલીના વિસ્તારો, આ મિત્રો દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા અને આમ 4 જિલ્લાની અંદર આજે મિત્રો રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદનું સિગ્નલ રહેશે। બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ કાંઠાના વિસ્તારો, અમરેલીના પણ દરિયાઈ પટ્ટીના અરબી સમુદ્રના વિસ્તારો સહિત ભાવનગર લાગુના બોટાદના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આ સાથે જ નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, આ રાજ્યના જિલ્લાઓની અંદર મિત્રો આજે ઓરેન્જ એલર્ટ રહેશે। તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર આજે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વધારે શક્યતા રહેશે, જેમાં અરવલ્લી, મહીસાગર, ખેડા લાગુના વિસ્તારો હોય કે જેની અંદર મિત્રો આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આ સાથે જ લાગુના સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, મોરબી, સૌરાષ્ટ્રની અંદર મિત્રો દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર,
આ વિસ્તારોની અંદર મિત્રો આજે એટલે કે 25મી જુલાઈના દિવસે ગુજરાત હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સાથે જ મિત્રો આગાહીમાં આગળ વધીએ તો ભારતીય હવામાન વિભાગ તરફથી જાણી લઈએ તો આજે ભારતના બીજા ગુજરાત સહિત અન્ય કયા રાજ્યોની અંદર વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે। અત્યારે ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ને જેની અસરના કારણે મિત્રો ગુજરાતની અંદર આજે રેડ એલર્ટ અને આવતીકાલ એટલે કે 26મી જુલાઈના દિવસે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે મિત્રો ભારતના અન્ય રાજ્યો જેમાં આજે મધ્યપ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રના કાંઠાના અને કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે। તો બીજી તરફ મિત્રો આવતીકાલે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓડિશા લાગુના વિસ્તારોની અંદર 26મી જુલાઈના દિવસે મિત્રો વરસાદનું અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ રહેશે। આ સાથે મિત્રો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી જે સ્ટ્રોંગ વાઇન્ડ સરફેસ જે ચિહ્ન બતાવવામાં આવી રહ્યું છે એટલે કે ગુજરાતના અમુક ભાગોની અંદર તોફાની પવનની સાથે વરસાદ ખાબકી શકે છે અને આવતીકાલે પણ ભારે પવન સાથે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આ રીતે ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ચેતવણી આપી દેવામાં આવેલી છે। તો બીજી તરફ મિત્રો આવતીકાલે પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર એલર્ટ રહેશે। ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો 26મી જુલાઈના જે નકશા રજૂ કરવામાં આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને રાજકોટ લાગુના વિસ્તારોની અંદર આવતીકાલે પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે। તો સાથે જ મિત્રો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર આવતીકાલે પણ ભારે વરસાદનું મિત્રો યલો એલર્ટનું સિગ્નલ રહેશે। તો 27મી જુલાઈએ પણ મિત્રો દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે। બાકી બીજા અન્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદમાં ઘટાડો નોંધાશે જેમાં વલસાડ અને ભાવનગરની અંદર મિત્રો 27મી જુલાઈએ વરસાદનું અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે। તો બીજી તરફ સુરત, તાપી, ડાંગ, નવસારી અને બોટાદ, અમરેલીની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેશે। આ સાથે 28મી જુલાઈનો પણ મેપ તમે અહીં જોઈ શકો છો। તો મિત્રો ભાવનગરની અંદર અને વલસાડની અંદર 28મી જુલાઈએ પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને મિત્રો બોટાદ, અમરેલી અને બીજા દક્ષિણી ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગની અંદર યલો એલર્ટ ભારે વરસાદનું આપી દેવામાં આવ્યું છે। તો આમ મિત્રો ગુજરાતની અંદર આવનારા દિવસોમાં દક્ષિણી ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણીય લાગુના પૂર્વ ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે। બાકી અન્ય વિસ્તારોની અંદર વરસાદની અંદર ઘટાડો જોવા મળી શકે। અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે વિસ્તાર વાઇઝ આગાહી જાણીએ તો ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળશે। તો મિત્રો આજ મોડી રાત્રિથી જ ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે। તો સાથે જ હજુ આવનારી કલાકો જેમાં પણ મિત્રો ખાસ આવનારી 8 કલાકની અંદર ગુજરાતના ઘણા ભાગોની અંદર આ ભારેથી અતિ ભારે વરસાદની ગતિવિધિનો દોર જોવા મળી શકે છે ને જેમાં સાંજ સુધીની અંદર ગુજરાતના ઘણા ભાગોની અંદર 5 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી શકે। જેમાં મિત્રો આપને જણાવી દઈએ તો આજે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં બપોરના સમયગાળા સુધીની અંદર તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના મિત્રો સુરત લાગુના વિસ્તારો હોય, આ સાથે નવસારી, વલસાડ લાગુથી લઈ ડાંગના વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર આજે મિત્રો આવનારી કલાકોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને ભરૂચ લાગુના જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, ભરૂચના ઘણા બધા વિસ્તારો, આ સાથે નર્મદાના વિસ્તારો, સુરત અને ભરૂચ વચ્ચેના અમુક વિસ્તારો હશે કે જ્યાં મિત્રો 8 ઇંચ સુધીનો પણ આજે વરસાદ ખાબકી શકે। આ સાથે જ મિત્રો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો ખાસ આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ સહિત ગોધરાના વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર મિત્રો આજ બપોર અને સાંજ સુધીની અંદર અમુક ભાગોની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે અને જેમાં પણ મિત્રો 4 ઇંચ સુધીના આંકડાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી પણ આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો એ જ રીતે
દક્ષિણી ગુજરાત લાગુના સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર સારી શક્યતા જોવા મળી રહી છે। જો મિત્રો સારા પરિબળોના આધારે જો વરસાદ જોવા મળશે તો ભાવનગરના અમુક ભાગોની અંદર આજે ભારે વરસાદ જોવા મળી શકે, જેમાં દરિયાના કાંઠાના ભાગોથી લઈ 25 કિલોમીટર સુધીના વિસ્તારોની અંદર સારી શક્યતા રહેશે। આ સાથે જ મિત્રો ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ વેરાવળ, ઉના આ વિસ્તારોથી લઈ અમરેલીના પણ દરિયાના કાંઠાના વિસ્તારો હોય અને ભાવનગરના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક ભાગોની અંદર ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે। સાથે મિત્રો આપને જણાવી દઈએ તો આજે ઉત્તરી ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોની અંદર સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે। મિત્રો આજે ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના ખાસ સાબરકાંઠા આજુબાજુના મહીસાગર, અરવલ્લી આજુબાજુના વિસ્તારો અને રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર મિત્રો આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદો જોવા મળી શકે છે। જેમાં ખાસ આપને જણાવી દઈએ તો મિત્રો ઉત્તરી ગુજરાતના જે પૂર્વ લાગુના વિસ્તારો છે, જેમાં મિત્રો મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર આજુબાજુના વિસ્તારો કે જેની અંદર આજે મિત્રો અમુક ભાગોની અંદર શક્યતા બને તો ભારે વરસાદ પણ એ વિસ્તારોમાં ખાબકી શકે છે। સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર સૌથી વધારે અન્ય સૌરાષ્ટ્રના ભાગો કરતાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં પણ મિત્રો બોટાદ જિલ્લાના અમુક વિસ્તારોની અંદર સારી વરસાદની શક્યતા જોવા મળી રહી છે। બોટાદના, અમદાવાદ આજુબાજુ અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક ભાગો એવા પણ હોય કે જ્યાં ભારે વરસાદ પણ શક્ય બને તો જોવા મળી જાય। તો બીજી તરફ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સુધીના જે વિસ્તારો છે, આ સાથે જામનગર લાગુના, રાજકોટ લાગુના જે જૂનાગઢના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર મિત્રો ગયા દિવસો કરતાં વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો આજે જોવા મળશે। તેમ છતાં પણ અમુક ભાગોની અંદર મિત્રો આજે હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી રહેશે, જેમાં પણ ખાસ જામનગર, રાજકોટ સહિતને પોરબંદરના અમુક વિસ્તારોની અંદર સારી શક્યતા જોવા મળી રહી છે। કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો આજે કચ્છની અંદર વરસાદનું ઘણું બધું જોર ઘટી જશે, તેમ છતાં પણ કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાને અમુક સીમિત વિસ્તારોની અંદર હળવો વરસાદ કાંઠાના ભાગોમાં અથવા તો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં જોવા મળી શકે। બાકી કચ્છની અંદર મિત્રો આજથી વરસાદની અંદર ભારે ઘટાડો જોવા મળશે। માત્ર મિત્રો આવનારી 24 કલાક દરમિયાન જોવા જઈએ તો ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર એ લાગુ વિસ્તારોની અંદર ભારે જોર જોવા મળશે ને જેમાં ઉત્તરી ગુજરાતના બાકી રહેલા વિસ્તારોની અંદર મિત્રો હજુ આવનારા 2 થી 3 દિવસ સુધી વરસાદની પૂરી શક્યતા જોવા મળી રહી છે। માટે ઉત્તર ગુજરાતના ખેડૂતો કે જે વરસાદની વાટ જોઈ રહ્યા છે તો મિત્રો હજુ 3 દિવસ સુધી આપણે ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ આ સિસ્ટમનો જોવા મળે એને લઈને આપણે આશા રાખી શકીએ છીએ, અને જેને લઈ ખાસ કરીને આજે તો મિત્રો બનાસકાંઠાના અમુક વિસ્તારોને છોડતા સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે હળવો મધ્યમ તો અમુક એવો ભાગ હોય કે જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તો બીજી તરફ બનાસકાંઠાના ભાગોની અંદર પણ 26 તારીખના દિવસો અને 27 તારીખના દિવસોની અંદર મિત્રો બાકી રહેલા વિસ્તારોમાં વરસાદ જોવા મળી જાય